સન 2021માં ચર્ચાસ્પદ અપહરણ તેમજ ₹3 કરોડની ખંડણી લેવા બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં લાજપુર જેલમાંથી વચગાળાની રજા લઈ ફરાર થયેલા કેદીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ ગણેશ ચતુર્થી તહેવાર અનુસંધાને શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર ગુનાઓમાં જેલમાંથી પેરેલ ફ્લો રજા લઈ ફરાર થઈ ગયેલા કેદીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચે સૂચના આપી હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ ગુનેગારોને પકડી પાડવા આપેલ સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીપી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા પોલીસ માણસોને સ્કોરના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતને આધારે ગોડાદરા દિવધ રોડ પાસેથી કેદી સંતોષ ઉર્ફે શાહિદ સુનિલભાઈ પાટીલ ઉંમર 30 ધંધો નોકરી રહેવાસી WS આવાસ બિલ્ડિંગ નંબર B4 રૂમ નંબર 16 બોમ્બે માર્કેટ પૂણાગામ રોડ સુરત શહેરનાને ઝડપી પાડેલ છે મજકૂર કેદી ઉમરા પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર 201/2021 ઇપિકો કલમ 365 364 120B 307 341 342 504 506 તથા આર્મ્સ એક્ટ 25(1)B 27 તેમજ જીપી એક્ટ કલમ 135 મુજબના ગુનામાં લાજપુર જેલ સચિન સુરત ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં કાચા કામના કેદી તરીકે હતો। તેણે પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 18/8/2024ના રોજથી દિન 10ની વચગાળાની રજાઓ પર આવેલ હતો જે બાદ તે જેલમાં હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો। હકીકત એવી રીતની છે કે 28/1/2021ના રોજ ફરિયાદીનો દીકરો કોમિલ ઉંમર 36 વહેલી સવારે મોટરસાઇકલ લઈ જીમમાં જતો હતો તે વખતે ઘોડદોર રોડ મિલ્ક પેલેસ સામેની ગલીમાં જાહેર રોડ ઉપરથી આવતા હાલ પકડાયેલા આરોપી અને તેના 8 સાગરીતોએ મળીને એકબીજાની મદદગારીથી કાવતરું રચી કોમિલની બાઇકને ટક્કર મારી પાડી દઈ તેનું સ્કોડા ગાડીમાં અપહરણ કરી લઈ જઈ કોમિલના ફોન ઉપરથી ફરિયાદી પાસેથી ₹3 કરોડની ખંડણી માંગી ₹1 કરોડની ખંડણી લઈ ફરિયાદીના દીકરા કેમિલને કીમ હાઈવે ઉપર મૂકીને નાસી છૂટ્યા હતા। સદર ગુનામાં આરોપી લાજપુર જેલમાંથી વચગાળાની રજા ઉપર બહાર આવીને ફરાર થઈ ગયો હતો તેના વિશે ખાનગી બાતમીદાર થકી મળેલી માહિતીને આધારે કેદીએ જેલમાંથી બહાર આવ્યા બાદ કોઈ ઓળખી ન શકે તે માટે હેરસ્ટાઇલ અને લુક બદલી નાખી ફરતો હોય જેને મળેલ બાતમીને આધારે સદંતર વોચ કરી આજરોજ પકડી પાડવામાં આવેલ છે।